હેલો, કેમ છો બધા? મજામાં ને? તો છેલ્લા 2-1 વર્ષથી 1-1.5 વર્ષથી મેં વિડીયો અપલોડ નથી કર્યા. મેં સ્ટાન્ડર્ડ 12ના ગુજરાત બોર્ડના વિડીયો બનાવતો હતો અને અનએક્સપેક્ટેડલી ઘણા બધા વ્યૂઝ અને કમેન્ટ્સ આવ્યા છે અને એના લીધે જ હવે હું સ્ટાન્ડર્ડ 11ના આ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું છું. બિકોઝ તમારી પોઝિટિવ કમેન્ટ જોઈને મને ઘણું ઇન્સ્પાયરેશન મળી રહ્યું અને મને એવું લાગ્યું કે હા, મારે હવે વિડીયો બનાવવા જોઈએ. તો સૌથી પહેલા તમારો થેન્ક્સ કે તમે લોકોએ કમેન્ટ્સમાં અને લાઈક કર્યું, શેર કર્યું. લગભગ 8-9 હજાર સબસ્ક્રાઈબર આપણા મસ્તી મજાકમાં થઈ ગયા અને આપણે ખાલી 12મા ધોરણનું જ કવર કરતા હતા. હવેથી આપણે નવી પ્લેલિસ્ટ બનાવીએ છીએ સ્ટાન્ડર્ડ 11નું કોમ્પ્યુટર સબ્જેક્ટનું. સ્ટાન્ડર્ડ 11 કોમ્પ્યુટર સબ્જેક્ટ. પહેલા આપણે ગુજરાતી મીડિયમને કવર કરીશું, પછી આપણે ઇંગ્લિશ મીડિયમમાં જઈશું અને જેમ સ્ટાઇલ હતી આપણી સ્ટાન્ડર્ડ 12માં, જે રીતે મેં તમને કોમ્પ્યુટર સમજાવ્યું, બસ એ જ સ્ટાઇલમાં હું તમને સ્ટાન્ડર્ડ 11નું બી કોમ્પ્યુટર સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે જ કવર કરીશ. આપણો એ જ પેટર્ન રહેશે. આઉટ ઓફ 10 તમને કેટલી સમજ પડી, તમને કંઈ કન્ફ્યુઝન હોય, તમને કોઈ ડાઉટ્સ હોય, તમને કંઈ પૂછવું હોય તો તમે કમેન્ટમાં પૂછજો. હું ડેફિનેટલી એને રિપ્લાય આપીશ. હું દરેકની કમેન્ટ વાંચું છું. એવું નથી કે છેલ્લા 1-1.5 વર્ષથી હું મારા પ્રોજેક્ટમાં બિઝી હતો તો હું તમારાથી ડિસ્કનેક્ટ હતો. હું બધા મારા કમેન્ટ્સ બધા લોકોની વાંચું છું અને જોઉં પણ છું કે લોકોને શું જોઈએ છે. મેં નોટિસ કર્યું કે લોકો સ્ટાન્ડર્ડ 11ને અત્યારે વધારે ઇમ્પોર્ટન્સ, કેમ તો નવો સિલેબસ થયો ને 2026-27નો, એને આપણે ફોલો કરવાનો છે. આ વખતે મેં થોડી પેટર્ન સ્ટાઇલ ચેન્જ કરી. હું ટેક્સ્ટબુકને જ આખું કવર, મતલબ સ્ટેપ બાય સ્ટેપ ટેક્સ્ટબુક પ્રમાણે નહીં જવું. મેં મારી એક સેપરેટ નોટ્સ બી બનાવી રાખી છે. આવી રીતે મેં મારી પોતાની નોટ બનાવેલી છે, એના અંદરથી સમજાવીશ. ડોન્ટ વરી, આ નોટબુકમાં મેં ટેક્સ્ટબુકના તો બધા પોઈન્ટ કવર કરેલા છે અને જ્યાં મને લાગશે ત્યાં મેં નવા બી ટોપિક્સ કવર કરેલા છે. તો પહેલા હું તમને ઇન્ટ્રોડક્શનમાં ચેપ્ટર વાઇઝ શું શું આવશે એનું ઓવરવ્યૂ આપી દઈશ અને આપણે કેવી રીતે કવર કરીશું એનું બી આખું ગાઈડલાઇન્સ આપી દઈશ. તો અગેન એકવાર પાછું કહી દઉં છું, સ્ટાન્ડર્ડ 11 ઓકે, અને કમ્પ્યુટર સબ્જેક્ટને હું સમજાવી રહ્યો છું સ્ટેપ બાય સ્ટેપ. હું મારું 100% આપવાની ટ્રાય કરીશ. મારા 10-12 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ પ્લસ એક્સપર્ટ ફેકલ્ટી સાથે સલાહ મશવરો કરીને મેં આ નોટ્સ વિથ ધ હેલ્પ ઓફ AI બનાવેલી છે. તો અમુક ગુજરાતી વર્ડમાં ભૂલ હશે તો એના માટે હું તમને એડવાન્સમાં કહી દઉં છું કે અમુક ગુજરાતી વર્ડમાં થોડી પ્રોબ્લેમ હશે, કેમ તો આ નોટ્સ AI થી બનાવેલી છે. 100% AI નથી. એને જે કન્ટેન્ટ આપ્યું છે અમે લોકોએ રિસર્ચ કરીને આપ્યું છે અમારી ટીમે. તો 2026-27 એકેડેમિક યરથી ગુજરાત બોર્ડનું સ્ટાન્ડર્ડ 11નું કોમ્પ્યુટર ગુજરાતી મીડિયમ આપણે સ્ટાર્ટ કરીએ. એના પહેલા આપણે એનું થોડું ઓવરવ્યૂ લઈ લઈએ કે ચેપ્ટરમાં એ લોકોએ સ્ટાન્ડર્ડ પ્રમાણે 11 સ્ટાન્ડર્ડ પ્રમાણે શું શું એડ કર્યું છે અને કયું વસ્તુ છે જે તમને ઇન ફ્યુચર કામ લાગશે. તો પહેલા 4 ચેપ્ટર જે છે ને એ તમારા DBMS ના રિલેટેડ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. અને DBMS એ લોકોએ ઓપન ઓફિસ બેઝ નામના સોફ્ટવેરમાં કવર કરેલું છે. તો સારું છે. ડેટાબેઝ ઓબ્વિયસલી તમને રિયલ લાઈફમાં કામ લાગશે જ. અને આપણા મોબાઈલમાં જે આપણે મોબાઈલ કોન્ટેક્ટ નંબર બધું સેવ કરીએ છીએ એક ટાઈપનું DBMS જ છે. તો એ DBMS ના પહેલા 4 ચેપ્ટર છે કે ભાઈ પહેલા ચેપ્ટરમાં તમને DBMS માં ડેટા ટાઈપ શું છે, ડેટાબેઝ શું છે, કયા ટાઈપના ડેટાબેઝ આવે એ બધું સમજાવે છે. બીજા ચેપ્ટરમાં પ્રેક્ટિકલી ઓપન ઓફિસ બેઝ અથવા લિબ્રે ઓફિસ બેઝ નામનો જે સોફ્ટવેર છે જેમાં તમે ક્વેરી, SQL, ડેટાબેઝની પ્રેક્ટિસ કરશો તે થાય છે. ત્રીજા ચેપ્ટરમાં બધી ક્વેરી, પછી ડેટાના અંદર કેવી રીતે બધું કામ કરવાનું તે, અને ચોથા ચેપ્ટરમાં ફોર્મ અને રિપોર્ટ, આવું બધું પહેલા 4 ચેપ્ટરમાં તમને આપેલું છે. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ થિયરી, પ્રેક્ટિકલ કવર કરતા જઈશું. 5મું ચેપ્ટર પ્રોબ્લેમનું સોલ્યુશન ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમની મદદથી. એટલે જ્યારે તમે IT ફિલ્ડમાં કે કોમ્પ્યુટર ફિલ્ડમાં કે રિયલ લાઈફમાં બી કોઈ બી પ્રોબ્લેમ ફેસ કરો છો ને, તો એ પ્રોબ્લેમને પહેલા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સોલ્વ કરવાનું એનો એક અલ્ગોરિધમ બને અને એ અલ્ગોરિધમ પ્રમાણે એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવામાં આવે, એનો ફ્લોચાર્ટ બને. તો એ 5મા ચેપ્ટરમાં કવર કરેલું છે. C પ્રોગ્રામિંગ કે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખતા પહેલા આ શીખવેલું સારું છે. તો જે મેં બી પેપર સેટ, જે મેં બી બુક સેટ કરી છે, જેટલા બી ઓથર્સ છે એ બધાએ સારી રીતે સમજી વિચારીને આ ચેપ્ટર ઇન્ક્લુડ કર્યું છે, જે ઘણું સારું બી છે કે ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. પછી 4 ચેપ્ટર જે છે C પ્રોગ્રામિંગના રિલેટેડ છે, 4 થી 5 ચેપ્ટર જે 10મા ધોરણના બેઝમાં હતા જ, પણ એ ચેપ્ટર કદાચ 2025ની એક્ઝામમાં સ્કીપ કે ઓમિટ કરેલા, તે અહીંયા આપણે કવર કરવાના છે.
તો સી પ્રોગ્રામનું ઇન્ટ્રોડક્શન છે, સી પ્રોગ્રામમાં કઈ કઈ ડેટા ટાઈપ છે, ઓપરેટર્સ શું છે, સ્ટેટમેન્ટ શું છે, ઇનપુટ આઉટપુટ ઓપરેશન શું છે, કન્ડિશનલ સ્ટેટમેન્ટ શું છે, એ બધાનું એ લોકોએ પછીના 5 ચેપ્ટરમાં કવર કરેલું છે. અને છેલ્લો ચેપ્ટર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે પેરેડિઝમ છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવાની, એનું એ લોકોએ ઇન્ટ્રોડક્શન આપ્યું છે. તો ઓવરઓલ હું તમને કહીશ કે સારો એવો બુક એ લોકોએ સેટ કરી છે, જેનાથી ઇન ફ્યુચર અગર કોઈ આઈટી ફિલ્ડમાં જાય છે અથવા કોઈને એઆઈના વિશે નોલેજ લેવું છે તો આ એક સારું કોમ્બિનેશન છે. ડેટાબેઝનું બી આવી ગયું, પ્રોગ્રામિંગ બી આવી ગયું અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનું એ લોકોએ થોડું ઇન્ટ્રોડક્શન બી કવર કરેલું છે. તો ઓવરઓલ આપણે ચેપ્ટર વાઇઝ સ્ટાર્ટ કરીશું. તમે મને કમેન્ટમાં કહેજો. તો આ પહેલો ઇન્ટ્રો વિડીયો હતો અને તમને મને ખબર છે હું દરેક વિડીયોમાં તમને કંઈ ને કંઈ કોટ્સ કે કંઈક સલાહ આપતો જઈશ. અને તમને એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ બી કહી દઉં કે જો આ નોટબુક હું એજ્યુકેશન પર્પઝ માટે જ બનાવું છું. ઓકે, અને સ્ટાન્ડર્ડ 11 નું જેટલું બી છે એને ઈઝી ભાષામાં સમજાવું છું. અહીંયા જો ભાષામાં અને અમુક ગુજરાતી શબ્દમાં ભૂલ છે, બીકોઝ તમને કીધું આ નોટ્સ એઆઈ ની મદદથી બનાવેલી છે એટલા માટે. અને આજથી હવે મતલબ એઆઈ ના તમને થોડા ટિપ્સ ને ટ્રિક્સ બી આપતો રહીશ, કેમ તો હવેનું ભવિષ્ય એઆઈ છે. એટલે એઆઈ આપણો દુશ્મન નથી. એઆઈ ને તમે દોસ્ત બનાવીને કામ કરી શકો છો. ઓકે, લોકો એઆઈ થી બહુ ગભરાઈ ગયા છે કે જોબ લઈ લે છે, આ છે. એઆઈ ઇઝ અ ટૂલ્સ. તમે એને સ્માર્ટ વે થી યુઝ કરશો તો એ ડેફિનેટલી તમારી કરિયર બનાવી બી શકે છે, રાઈટ? તો એવી રીતે છે. તો અહીંયા મેં થોડી ઇમ્પોર્ટન્ટ નોટ્સ તમને કહી દઉં કે ભાઈ જે મૂળ પાઠ્યપુસ્તક છે ને તમારે એ જ વાંચવાનું છે. આ તો મેં જસ્ટ એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલું છે. કી પોઈન્ટ્સ ને બધું કવર કરેલું છે. ઓકે, એટલે આ મૂળ પાઠ્યપુસ્તકનો કોઈ ઓપ્શન નથી. તમારું જે એક્ઝામ ટાઈમે વાંચવાનું છે, જે રિવિઝન કરવાનું છે, એ બધું કરી શકો છો. પરીક્ષાની તૈયારી બધું આમાંથી કરી શકો. પણ મેન તો તમને કયું ફોલો કરવાનું, તમારી ટેક્સ્ટ બુક જે તમને સ્કૂલમાંથી કે તમે પરચેસ કરી હશે આ વાલી, જે 2026 સિલેબસ પ્રમાણે ડિક્લેર થયું છે અહીંયા જો 2026 થી, રાઈટ? તો એને જ ફોલો કરવાનું છે. તો આ જસ્ટ મેં એ તમને આ કહી દીધું કે ભાઈ આ રીતે છે. અને આ તમને જે ઇન્ટ્રોડક્શન આપ્યું ને તે પીડીએફ અહીંયા આવી છે. પહેલા ચેપ્ટરમાં શું છે, બીજા ચેપ્ટરમાં શું, આખા ચેપ્ટરમાં સી પ્રોગ્રામિંગમાં શું આવે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં શું આવશે, તો મજા આવશે. ઓકે, આને કેવી રીતે યુઝ કરવાનો આ નોટબુક, તો તમને થોડા સ્ટેપ બતાવી દઉં કે ભાઈ તમે રોજ આને છે ને 10 મિનિટ 15 મિનિટ બી વાંચશો ને તો ઓકે છે. આમાં જેટલા પોસિબલ કી પોઈન્ટ્સ છે ને એટલા મેં બનાવેલા છે. અને જ્યાં જ્યાં મેઇન પોઈન્ટ કે એક્ઝામ્પલ છે એવું બધું મેં ગ્રાફિકલી અને એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે. અને એમસીક્યુ ફોલો કર્યા છે, ખાલી જગ્યા બધી ફોલો કરી છે. આમ તો તમને ફાઇનલ એક્ઝામમાં એમસીક્યુ જ આવશે. અને મેં અલગ અલગ કલરનો બી યુઝ કર્યો છે. બ્લુ કલર ટાઇટલ માટે, બ્લેક કલર અમુક ટોપિકમાં ડિટેલ માટે, પિંક કલર થોડું હાઇલાઇટ કરવા, ગ્રીન કલર વ્યાખ્યા હશે, કોઈ એક્ઝામ્પલ હશે. તો મેઇન પોઈન્ટ શું છે, રિવિઝન કરતા રહેજો, રાઈટ? અને આને તમે જ્યારે જાતે બી લખવા બેસો ને અમુક પોઈન્ટ તો એકદમ સુંદર રીતે લખજો. કેટલું ચોખ્ખું હશે ને તો એટલું વાંચવામાં તમને શું થશે, મજા આવશે. અને છેલ્લે યાદ રાખો, મહેનત, નિયમિતતા ને સકારાત્મક વિચાર, આ 3 વસ્તુથી તમે સક્સેસ મળી શકે. પહેલું તો શું ભાઈ, મહેનત. બીજું રેગ્યુલર ને ત્રીજું પોઝિટિવ. 3 વસ્તુ. બાકી તો બીજા બધા ટાઈમ પાસ છે એમ સમજો. એટલે પહેલું શું કરવાનું ભાઈ, મહેનત. બીજી શું લાવવાની, રેગ્યુલરિટી. ને ત્રીજું શું, પોઝિટિવ. રેગ્યુલરિટીનો મતલબ અહીંયા શું થાય ખબર છે, તમે રોજ 10-15 મિનિટ બી વાંચો પણ ધ્યાનથી વાંચો. અમુક જણ શું એક્ઝામ ટાઈમ પર અડધો કલાક, અડધો દિવસ વાંચે પણ પરીક્ષામાં બધું બાષ્પીભવન. જ્યારે અમુક કેવું રોજ થોડું વાંચતા હોય ને એ લોકો જો પરફોર્મન્સ સારું આપતા હોય. એટલે અહીંયા નિયમિતતા ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હું મારા ઘણા બધા સ્ટુડન્ટને પણ કહું છું કે લાઈફમાં મોટિવેશન અને ડિસિપ્લિનમાંથી ડિસિપ્લિનને સિલેક્ટ કરજો. મોટિવેશન તો જ્યારે તમને કોઈ દર વખતે કોઈ મોટિવેશન આપશે ત્યારે તમે કામ કરશો, બાકી નહીં કરો. જ્યારે ડિસિપ્લિન તો તમે ઓટોમેટિક કામ કરશો. ઓકે, તો બસ ઇન્ટ્રો વિડીયોમાં આટલું જ. મળીશું આપણે ચેપ્ટર 1 ને ટોપિક વાઇઝ સમજીશું. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. તમને કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય, કંઈ પૂછવું હોય તો કમેન્ટમાં પૂછજો. એઝ ઓલવેઝ હું તમારા કમેન્ટના વેઇટ કરીશ અને તમને એનો આન્સર બી પ્રોપર આપીશ. થેન્ક યુ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું બીજા વિડીયોમાં જ્યારે આપણે ચેપ્ટર 1 ને ડિટેલમાં કવર કરીશું.